અને માં આ તો હું નોતરા દેવા ગયો ને એટલે રૂપાવતી ગામની આટલી રૂપાળી ટોળીઓ અહીં આવી. નહીં તો હું ને ભાઈ બે એકલા શરણાઈ વગાડતા હોત. માં આ હિરલ ઓળખાણ તું શું આપતો હતો? હું તો ક્યારની ઓળખી ગઈ છું. બેટા અહીં સુધી આવી છું તો અમારું ઘર તો જોઈ જા. પણ તમે તો અમારે ઘર એકાદ વખત આવો. એવા અમારા ઉજળા ભાગ્ય હશે તો અમે એ ઘરના મહેમાન થશું. લે હાલ દીકરો. જો આમ લઈ જવાય. હવે વગાડો શરણાઈ. જ્યાં મોર બોલે. આ અમારું નાનકડું ખોરડું દીકરી, અને તું તો માન મેળીઓમાં રહેનારી, સોનાને હિંડોળે હિચકનારી. આ ઘરમાં સાયબી હોય તો માત્ર શરણાઈના સુરની. હું પરણીને આ ઘરમાં આવી ત્યારે ભાઈ આટલા જ ઘરેના પહેર્યા હતા. વિરમના બાપુ તો શરણાઈની પાછળ ગાંડા હતા. અમે સૂકો રોટલો ખાઈને સંતોષ માનતા હતા. બોલ બોલ બેટા બોલ. મેં ઘોડિયામાં હાલડાને બદલે શરણાઈના સુસાનીને જ મોટી થઈ છું. તને ખમા જાજે ખમા બેટા. લે બેટા આટલું મારું સંભાળનું. મહેમાનની મહેમાન ગતિ કરી લીધી હોય તો હવે હું એને એના કામ સુધી મૂકી આવું. અરે હા દીકરા, હું તો સાવ ભૂલી ગઈ કે આટલું મોડું થઈ ગયું છે. માં, મારા બાપુએ કહેવડાવ્યું છે કે તમે એક આટો અમારા ઘેર આવી જાઓ. આવી જઈશું. તારા બાપુ સારા સમાચાર મોકલશે ને એટલે જરૂર આવી જઈશું બેટા. જા બેટા સાચવીને જજે હો. જા. વાહ હિરલ વાહ. આનું નામ તે પ્રીત. ઓલા વિરમનું ઘર જોવા ગઈ અને તું તો મારી ડોશીનું મોઢું જોઈને આવી. હવે તારી ડોશીનું મોઢું જોવા આવું ને તમારો ડોસો મને જોયા જેવી કરી નાખે. હા અરે પણ ત્યાં જ રાત રોકાઈ ગયો હોત તો ક્યાં તારો દોહો દીવો લઈને ગોતવા આવે. બહુ સારું. હવે પણ આ બધી છોકરીઓ જતી રહી. હાલો ને હવે અડધી રાત વીતી ગઈ. મારી માં તો મને મારી જ નાખશે. રોતી જાની રહી જા. તારી માં તારા જેવડી હશે ને તઈ એ આખી રાત આમ જ ગરબે રમતી હશે. અરે રૂમાલ, ઓહો આ તમે તો ભાઈ બહુ મહેમાન ગતિ કરી. એ તો મહેમાન પહેલી વાર ઘરે આવ્યા હતા ને એટલે. હા તે અંધાઈ દે હવે. જા ધોળકામાં બેહાડો એટલે એના ગામ ભેગા કરી દઉં. હું આવું ભેણો? ના હોત ઉતારે આવી રે. આ તારા વાળા ને માળા વાળા ને વધેલા વધારાના બધા ગરબા વાળા ને હેમ ખેમ પોગાડી આવી. આમ તમારે એકલા એકલા વગાડો શરણાઈ. હાલો 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 હાલો. રામ 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 રામ. હળવા હળવા આવો, હળવા હળવા આવો, હળવા હળવા આવો. એમ ઠેકડા મારો માં કઉ છું. હળવા હળવા. અડધી રાત વીતી હજુ હિરલ ના આવી. આવી ગયું તમારું ગામ. હવે વગાડો શરણાઈ. હા તમે તો ગરબામાં ઠેકતા હતા એમ મંડીઓ ઠેકી ઠેકીને ઉતરવા. આખા ગામની છોડીઓ આવી ગઈ ને તમે ક્યાં રોકાઈ ગઈ હતી? વિરમને ઘેર મહેમાન થવા ગયા છો કેમ? કયા હક પડે તું એને ઘેર ગઈ હતી છોડી? એ પૂછવાનો અધિકાર મારા બાપુનો છે. વિરમને મળવાનો માનીવાળ છોડી, નહીં તો કોને મળવું અને કોને ના મળવું એ મારે જોવાનું છે દીકરા. હવે તો હિરલનું સગપણ વિરમની હાથે જ થશે. રૂમાલ, તમે જઈને વિરમની માને કહો કે સગપણની ચુંદડી લઈને અહીંયા આવે. ભલે ભલે. સગપણના કામમાં શરમ નહીં, ધર્મના કામમાં ઢીલ નહીં અને શરણાઈ વગાડવામાં વાર નહીં. હાલ હોળીવાળા માંડ આંકવા વહેલું આવે આપણું ગામ. હાલ બેટા હાલ, ઘરે હાલ. હિરલનું હક પણ તમારે વિરમ હારે કરવું છે એમ? અરે જોનારા જોઈ રહેશે ને અમે તો એનું લગ્ન કરી નાખીશું. બાપુ એની હારે જીવા જોડી છોડો ને ઘરે હાલો. અચ્છા, અરે ઘરે જતા પહેલા મને જવાબ દેવો પડશે ડોહા. હિરલનું હક પણ તો હું કહીશ ત્યાં થશે, સમજો? અરે તારી માએ સવાશેર સૂટ ખાધી હોય ને તો તેની સગપણ રોકવા આવી જજે. વિરમની હારે હક પણ થાય એ પહેલા તો તારી ચિતા ખડકાશે ડોહા. બેટા બેટા
તારું સત્યાનાશ જાય. હા? બેટા હવે હું ઝાઝાથી નહીં કાઢું બેટા. બાપુ આવું અમંગલ ના બોલો. દીકરી આશા તો હતી કે મોટે માળવે તારા લગ્ન કરાવીશ, પણ આગ્રા ધ્વજરીએ ને હરી કરે સો હોય. વિરમની મને કહે તો મોકલાવે છે કે સતપણની ચુંદડી લઈને આવો. મને કઈ થાય એ પહેલા તારું અને વિરમનું સતપણ થઈ જાય તો મારા મનને નિરાશ થાય બેટા. બાપુ તમે ફકર ન કરો, ભગવાન સૌ સારાવાના કરશે. જો તું મને પાણી ના ચડાવ નહીં તો હમણાં હારી નીકળી છું હિરલનું હક પણ કરવા. ક્યાં છે મૂર્તિઓ? મૂર્તિઓ છે તારી ધ્યાનમાં કોઈ? છે ને, કલૈયા કુંવર જેવો મૂર્તિઓ. તો બતાવ તો ખરી. તમારો જોયેલો જ છે, મારો ભાઈ ભલો. ભલા મેં તને મારું તન મન જોબન જુવાની બધું જ્યાં ભોળાનાથની સાક્ષીએ સોંપ્યું છે. મને ભોળવીને તું પછી ભૂંડા હાલે તો નહીં કરે ને? અરે ગાંધી એ આ ચડેલો છે નાક જીવી, તને તારા ભલા પર ભરોસો નથી કે આમ હવા બેઠી? આવડી મોટી દુનિયામાં મારું કોઈ જ નથી. નથી માં, નથી બાપ, નહીં કાકા, નહીં કુટુંબ. આશરો હોય તો ભોળા નાથનો. એને આંગણે એકલી પડી છું. એમાં તે આવીને મારો હાથ ચાલ્યો. હવે મને તળ છોડતો નહીં, ભલા તળ છોડતો નહીં. તારી આંખના આંસુડા મારાથી નથી જોવાતા. મારું નામ ભલો. અરે સૂરજ આથમણો ઉગે તોય મારી ભલાઈ ના મેલું સમજી. આજથી 7મી દી વવરાણી થઈને મારી વાટ જોજે. આ ભોળાનાથની સાક્ષી હું તને અહીં પરણવા આવીશ. આવા વાયદા તો તું મને 2-3 વર્ષથી આપ્યા કરે છે. હવે તો હદ થાય છે. ક્યાંક એવું ન થાય કે મારે ગોમતીમાં પડીને પ્રાણ તજવા પડે. અરે ઘડી આખું ગામ જોઈ રહેશે મારી વવરાણીને મારે ઘેર લઈ જઈશ. જોજે ભલા, ભલો જ રહેજે. જીવી મારા પર વિશ્વાસ રાખજે. હું જાઉં? માં, તમે સગપણની ચુંદડી લઈને આવો એટલે સગપણ અને લગન બધું જ 5-15 દીમાં પતાવી દઈએ. જમાઈરાજ, છોકરી તો તમારા કાકાની દીકરી હિરલ છે ને? હા કોઈ હા, છોકરી છે મોતીના દાણા જેવી. તે મારો ભલો ઇન્દ્રનો અવતાર છે જમાઈરાજ. અરે આખા પંથકમાં બતાવો તો ખરા એવો દેખાવડો દીકરો. ભલો ભોળો સીધો સાદો છે, હાવ ભગત. અરે બેઉટાણા મંદિરે દર્શન કરીને તો ખાવા બેસે છે. અત્યારે પણ મંદિરે જ ગયો હશે. સાચી વાત કોઈ, છેવટે હારો તો મારો ને. ઓહ મહેમાન આવે છે ને શું? હા ભલેવી, આવો આવો. મહેમાન હા પ્રસાદ. બેટા, હા ભગવાનના પ્રસાદથી મોઢું મીઠું કર. આજે તમે તક પણ નક્કી કરી છે. હા? હા, ક્યાં? મારા કાકાની દીકરી હિરલ સાથે. ભલા સાંભળજો, ટંકાવટી ગામના સલાઈના બજવૈયાઓ સાથ સાંભળજો. આજથી 7મે દિવસે માંડવ ઘરમાં પાદરમાં શરણાઈનો ઉત્સવ છે. એમાં પોતાની શરણાઈના સુરે જે કોઈ પથ્થરની પુત્રીના ઝાંઝરમાં ઝણકાર જગાવશે એને ગામ તરફથી સોનેરી પાઘડીનો સરપાવ આપવામાં આવશે. અને જે કોઈ હારી જશે એની પાઘડી ઉતારી લેવામાં આવશે. આવી દીકરા. માંડવગઢ જાઉં છું. હિરલના બાપને કહેજો કે હોરમાં હરેલ એમની પાઘડી પાછી જ લઈને આવીશ. તને ખમ્મા, માં જોગ માયા તારું રખવાલું કરે. મારા હૈયામાં આજ હરસ સમાતું નથી દીકરા. આજે હું હિરણને સત્વની ચૂંદડી ઓઢાડવા જાઉં છું. ચાચા એથી હિરલને સત્પણની ચૂંદડી ઓઢાડશે. હું માં મને આશીર્વાદ આપો કે શહેરના છોડની મારી લાજ છે. બેટા દિલી બહાર જઈને જોતો ખરી વિરમની માં કેટલા છેટા છે.
શું ચોગડિયામાં તારા સગપણના ચાંદલા થઈ જાય તો ભયો ભયો